તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને ચરવા આવી છે. અડધી આપણી અહીંયા જ ઊભી રહી ગઈ છે અને ગાયો આપણી મોર થઈ ગઈ છે. ને રતનને આજ લાગે છે ગરમીમાં આવી ગઈ હોય એવું, કેમ કે મિનરલ મિક્સર ખવડાવી છે ને. એ મિનરલ મિક્સરમાં આજે તો લારા કરવા માંડ્યો છે એટલે ખબર પડે છે લગભગ આવી જાય. અને અડધી ભેહું આપણી રહી ગઈ છે પાછળ. તો બધા હાંકી લઈ, કેમ કે અડધા ભાગી ગયા આ બાજુ, કેમ કે પેઢીઓ એવું મીઠું લાગી ગયો તો બધી નીકળવા માંડી આ બાજુ. ખાવાની મરજીથી જાય છે. અને અત્યારે અહીંયા છે ટીટોળીને બચ્ચા ગમી ક્યાં બેઠા ને એ ખબર નથી કાંઈ. અત્યારે છે ને આપણી ભેહું બધી ચરાય છે. હવે આ બાજુ બધી ચક્કર મારી આવે ને એટલે હવે અહીંયાથી ભાઈ ગઈ પાછી. હવે ઓલી બાજુ જાય નદીમાં. અત્યારે બધી ધીરે ધીરે આવે છે પેઢીયા ખાતી 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 હાલી જાય, કેમ કે રાવણ જ મારવાના છે અહીંયા. ત્યાં પાછા જો નદીમાં ટીટોળીની ઈંડા આપણે તો અહીંયા ચાલુ જ રહ્યા છે. 3 ઈંડા છે, પણ આમાં થોડોક તમને ફેર પડતો હોય છે, કેમ કે ઈંડું એક બાજુ છે ને આખું કાળું વધારે દેખાય છે. એટલે કાંઈક તો આમાં પ્રોબ્લેમ હોય, કેમ કે 3 દિશામાં હોય 4 ઈંડા હોય, પણ આ તો 3 છે અને એમાંય પાછું એને ફેરવારું પડી જાય. આખા કાબર ચિત્રા હોય ને ઈંડા હોય કાબરા કલરમાં, આમાં તો એક બાજુ આખું કાળું દેખાય વધારે. ઈંડામાં ગમે કંઈ મિસ્ટેક કરવું હોય લગભગ આપણે જોઈએ છીએ ને એવી રીતે જ દેખાય છે કાબરા. આ વધારે દેવો એક થોડુંક ફેરફારવાળું દેખાય છે. અત્યારે પછી જો નાખી નાખી છે ઘરે લઈ જાય, પણ અત્યારે નહીં જાય. અત્યારે બધી જાય પાછી રીતે ચક્કર મારો. અત્યારે બધી પટો પકડી દીધો એની રીતે. રતનજને આજ લારા જેવું દેખાય છે. જો ગરમીમાં આવે ને તો આવે, બપોર પછી ખબર પડી જાય કે કાલે, કેમ કે આજ દેખાય છે પાણી ભા જેવા લારા કરે છે. આવી જાય તો આપણે બીજદાન કરાવશું. તો અત્યારે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે. ભેહુંને અત્યારે લૂ બહુ લાગે છે, એટલે જેમ બને ને છૂટી હોય ને તો જે આપણે આવેડો હોય ને અડધો ખાલી કરી નાખે. સવારે ફૂલ હતો, અત્યારે હું જે છૂટી રાખી પાણી ચાલુ માથે છાંટવાનું ચાલુ રાખવાનું. અને બીજું એક જેમ છૂટી હોય ને એટલે પાણી વધારે પીએ, બીમાર ન પડે માલ. કેમ કે પાણી પીએ ઓછું એટલે તાવ આવી જ જાય જલ્દી. એ માલની મેન ખાસિયત. અને અત્યારે બધી ટાઈમે નવડાવવાની આવે તો પાણી ચાલુ રાખવાનું. પાણી ચાલુ છે, નળી રાખી આ બાજુ સામે, એ બધું આમ પલરી જાય નીચે જગ્યા. આપણે બધા જો ભૂખ લાગે ખાઈ આવે, બેસી જાય. બીજું ગાયું અહીંયા બેસી ગઈ. હવે ભરાય બપોર પછી ભેહુંને આજે ટાઢારક થઈ જાય. ફૂલ ટાઢારક છે અત્યારે આપણી ભેહું છે ને અડધી ઘરે ખાઈ છે. એમાંથી હરાડા 2-3 નીકળી ગયા છે. પડો આપણે રોજડી નીકળી ગઈ છે, કે ગમે જાય એટલે ખબર પડી જાય. અરે ગુટ્યો એમ કે રોજડી ગઈ છે, હાકર હોતી ગઈ છે. બાંધી હતી અહીં લાંબી વારને 5 વાર 4-5 ભેગા નીકળ્યા છે, એક નથી. મા દીકરીની જોડી છે બધી. અત્યારે છે ને બધીને હાકી લીધી છે. આ બધીને થાય સર્વિસ હરકી હતી. મેનમાં તો આપણે એક હોય જ, હજી ઊંધો રસ્તો લઈને જાય છે. હા ભાઈ વધારે ને કોઈ ભેગ્યું થાય. મા દીકરીની જોડી બધીને ભેગી હાલે છે 3-3 જો અવાજ સાંભળી જાય એટલે હવે વરી જાય. વરસે નહીં કાં જાય સીધો પટો લઈને સામે નીકળી જાય. જો ભાઈ કી પાછી વાર બે દીકરીઓ એવી હરડી છે ને ભેગી ને ભેગી હોય.
ત્યાં આવે નાળાનો બધો ભેગો છે, ચડાવીને ગઈ છે કેમ કે બાંધી નાખી હતી એની લાંબી, તો છોડાને નીકળી ગઈ. હવે તો એને અખીલા બાંધીને ઉટકેલમાં આવું ઊભી રહે. નાનું હાટું થઈ જાય છે. આ બાપા ના પાડે એમ દેવી નથી ગયા હમણાં રાખવી છે. મેં કીધું દઈ દેવી છે. પાડો હકડ કરે પણ ભાઈ રોગી સાચું ને એવું થાય છે આમાં, કેમ કે આ અત્યારે કાંઈ ફાયદામાં નથી નુકસાનમાં નથી એવું છે. અને કિંમત થોડીક સારી આવે છે. એ ભાઈ ગાડીવાળા કીધું કાલ સવારે ભરી જાઉં. ભાઈ કે સવારે 7 વાગે કે હું આવી જાય. બાપા કે ના એટલામાં દેવી નથી કે બાપા હું વધારે લેવા છે, પણ વધારે અત્યારે દી એમ નથી કોઈ, કેમ કે પાકડો રહ્યો નથી, દવા દીધું નથી, ગાબડો એટલે હાવલી કિંમત છે. હવે ભાઈને ફોન કરી ભાઈ ના પાડી, કેમ કે બાપા હવે ભાઈ ના પાડે. આના હાટા મને ગાબડું ખડેલું આવતું હોય ને તો એ કે દઈ દે, ખડેલું આમ જો ને લઈ લે, તો એમાં વાંધો પડે છે. આ ખડેલું આમ એવું જડતું નથી, જડે છે એ હા ઓલા માથા વગર નાખીએ ને એવા જડે, એવા માનતા નથી. તો અત્યારે છે ને બધી બે આવડે હવાની રીતે રગડે છે. અડધી આ બાજુ રગડે છે, અડધી છે આ બાજુ. હવે થઈ ગયો વાંધોનો ટાઈમ. હવે જો બધીને પરાર ભાવે છે, પણ આ વચમાં એક ભૂકન ઢગલો આપણે જ્યાં ટ્રેક્ટર આખો જ આખો ભરીએ એવા ખાધું નથી. અહીંયા પડ્યું એ અઈડું જ નથી. આવ ખોદીને થાય કે ભેહું અટતી નથી ખાવામાં. વટાણાનો ભૂકો એમને પડ્યો, ધાણાનો એમને ભાવ ઘરે જ ભરી આવે ને એ બધું ધાણા ભૂકો ખાઈ ગઈ વટાણાનો. ને આપણે અહીંયા 3-4 ફેરા ભર્યા હતા, એમાં વરસાદ આવ્યો ને ત્યારે એક ફેરો ખાધો હતો, અડધો ખાઈ ગઈ. ભાઈ મેં આમ શું છે કે તણે આવી ગયું ને પરાર્યું એટલે મૂકી દીધું. ધાણાનો ભૂકો તો આ વખતે આઈડી જ નથી ગયો, દર વખતે મૂકતી નથી ગયો, આ વખતે ખાતી નથી. હું નીકળી ગયા આપણે જો અમે ઘણા ખાડિયામાં. આપણી એવી જ તો હરાડી થઈ છે. અહીંયા ઢગલો મૂકવો નથી, હાથ ભાંગીને કરી જાય અંદર. ના આપણે બાવડામાં પેઢી આવી પડે ઢગલો. આ વાર તો હજી ઓછા છે, કેમ કે હવે ઢગલો થઈ પડે. હવે પૂરું થઈ ગયું. હવે જ્યાં જૂના રહ્યા છે એ પાકી જશે આપણા થોડાક દિવસમાં જ. આનો પાડો એક રાખ્યો આપણે, એ પણ વાછડી ભાંગી નાખ્યો તો થઈ ગયો રિપેર પાછો. હાલે જાય શરીર પકડે તો કયો ઉખલો ખાણ ખાય, દેખાતું જ નથી જરાય. ને એક વચમાં પાડી બાંધી આપણી એવું કે સામે એ ગાંઠની ભૂખા મારવાનો ધંધો કર્યો છે. કેમ કે એને છોડવા ભેગી સીધી ભેહુંને ચોટી જાય, ગમે એને ધાવા ચોટી જાય. એક ચોટે એટલે બીજું આને 4-5 બીજું ચોટી જાય. એની આની પાડી છે આપણી બટકીની. આની એક ધાવા ચોટે ને એટલે એની હારે બીજું મિની ગેંગમાં 2-3 છે, બધા ચોટી જાય, પાડોય ચોટી જાય ધાવા. એટલે આવું થાય તો પાડીને બાંધી રાખી ઘરે પછી